સુરેન્દ્રનગર જિલ્લો ખાણ ખનિજ સંપત્તિથી ભરપૂર જિલ્લો છે, ત્યારે જિલ્લામાં અનેકવાર ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનિજ ખનન કરવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો ઘણીવાર નિર્દોષો પણ ખનિજ ચોરીના ભોગ બન્યા છે। તો જિલ્લાના પાટડી, થાન અને મૂડી તાલુકામાં આવેલા 3 ગામોના સરપંચોએ ખનિજ ચોરી મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરાયા છે। વેલાડા અને ભેટ ગામમાં ગેરકાયદેસર ખનિજની ચોરી થતી હોવાનું સરપંચને જાણ હોવા છતાં તેઓએ વહીવટી તંત્રને જાણ ન કરતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અહીંથી સૂચના આપવામાં આવી તાલુકા વિકાસ અધિકારી દ્વારા, ત્યારે એમણે પાર્શિયલ દબાણ દૂર કરી અને દબાણ દૂર કર્યાનો રિપોર્ટ આપ્યો। એની વિગતો પછી અમારી સામે આવી, એટલે અમને જે દબાણ દૂર નહીં કર્યું અને અધૂરું દબાણ દૂર કર્યું અને ખોટો રિપોર્ટ કર્યો, એ બધી બાબતો હતી, જેને ધ્યાને લેતા અમે તલાટી સામે પણ પગલાં લઈ રહ્યા છીએ અને સંબંધિત સરપંચ સામે પણ અમે એને માટે પગલાં લીધા। અમે રજૂઆતો કરી છે, તો અમે કલેક્ટરને 3/1/2024 કરી છે, 3 થી 4 વખત થાનગઢ મામલતદારને કરી છે। જો સરપંચને જ સસ્પેન્ડ કરવામાં આવે તો સાથે સાથે અમારું કહેવાનું એ છે કે સરપંચને સસ્પેન્ડ તમે કરો તો મામલતદારને પણ અમારી રજૂઆત હતી, મામલતદારને પણ સસ્પેન્ડ કરો, ખાણ ખનિજ વિભાગને પણ સસ્પેન્ડ કરો, અને જે અધિકારીઓ છે ગૌચર જમીન આવે તો ગૌચર જમીનમાં ટીડીઓ પણ એના જવાબદાર આવે છે, તો ટીડીઓને પણ સસ્પેન્ડ કરો। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 3 સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં એક પાટડી તાલુકાના અખિયાણા ગામના સરપંચ છે કે જેમને દબાણ હોવા છતાં જાણ ન કરી અને દબાણ દૂર ન કરાવતા તેમને સરપંચને સસ્પેન્ડ કરવામાં આવે છે। જ્યારે અન્ય 2 સરપંચો છે તે મૂડી તાલુકા અને થાન તાલુકાના છે, જે વેલાડા ગામ અને ભેટ ગામના છે કે જ્યાં ગેરકાયદેસર ખનિજનું ખનન કરવામાં આવતું હતું અને તે ખનનમાં મજૂરોના મોત થયા હતા। ત્યારબાદ તંત્ર એલર્ટમાં આવ્યું હતું અને તલાટી અને સરપંચો ઉપર એક્શન લેવામાં આવ્યા હતા, જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 2 સરપંચો અને 1 તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિગ્નેશ પંડ્યા, દૂરદર્શન ન્યૂઝ, સુરેન્દ્રનગર।